સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. શુભ મંગલકારી દિવસ. વૈશાખ વધી બારસ. યોગીજી મહારાજના પ્રાગટ્ય દિન. ભક્તિ સ્વામીએ કંઈક ભૂલમાં કંઈક બોલ્યા હતા. ભક્તિ સ્વામી કે ભૂલ નથી થઈ કે દરેક વ્યક્તિ પોતાની ભૂલને ભૂલ ગણે જ નહીં. ભક્તિ સાહેબ મેં ભૂલ નથી કરી એવું કીધું. આપણે ભક્તિ સાહેબની ભૂલને સ્વીકાર લઈએ. ચાલો કઈ રીતે સ્વીકારીએ તો પૂછો. અમારો સાચો પ્રાગટ્ય દિન અમને જ્યારે દીક્ષા આપે ત્યારે કહેવાય. એટલે સ્વામીજીએ આજના શુભ દિવસે અમને દીક્ષા આપેલી. ભક્તિ સાહેબની વાત સાચી છે. ભક્તિ સાહેબ જો સંતને ખોટા ના પડાય. 53 વર્ષ પૂરા થયા. બધા વક્તાઓએ સરસ આપણને સ્વામીજી માટે બાળ્યા. સ્વામીજીના મહિમાની વાતો કરી. ભક્તિ સ્વામીએ શરૂઆત કરી. યોગીજી મહારાજનું પ્રાગટ્ય દિન છે. બાપા એકદમ ગરીબ ને છુપાતા ન રહ્યા. કોઈને ઓળખાણ ના થાય એવું જીવન જીવી ગયા. આપણામાં તો કંઈ ના હોય તો પોતાનું પ્રદર્શન કરીએ. કંઈ ના હોય તો પોતાનું પ્રદર્શન કરીએ. હું કંઈક છું, મને કંઈક આવડે છે, હું કંઈક સમજું છું, હું બુદ્ધિશાળી છું. સ્વામીજીને યોગી મહારાજ આ પુરુષ અનંતને બુદ્ધિ આપનારા પુરુષ. કેટલા આપણને બધાને બુદ્ધિ આપનારા પુરુષ. જેમાંથી બુદ્ધિ આપણામાં આવી એ જ બુદ્ધિ આપણે લગાડી એનામાં પાછી. કોનામાં લગાડીએ? જેનામાંથી આવ્યું છે એનામાંથી લગાડીએ. એટલે બુદ્ધિના દાતા પુરુષ સ્વામીજીને યોગી મહારાજ. સ્વામીજી માનતા હતા કે અમારામાં જે કંઈ છે યોગી મહારાજને લઈને છે. અમારામાં જે કંઈ છે યોગી મહારાજને લઈને છે. આમ જોઈએ લૌકિક દ્રષ્ટિએ તો સ્વામીજી પ્રચંડ બુદ્ધિશાળી. કેવા? પ્રચંડ બુદ્ધિશાળી. આમ ચાલીને આમ પાસ થતા હોય ને તો એ કહી દે કે આ કેટલા પાણીમાં છે. શું કહી દે? જાણી જાય. એટલા ચબરાક બુદ્ધિશાળી હતા. પણ છતાંય સમજી કે અમે બાપાના વચનમાં ક્યારેય બુદ્ધિ લગાડી નથી. ક્યારેય
બુદ્ધિ લગાડી નથી. ત્યાં બુદ્ધિને તાળું મારી દીધું છે. બાપાની ઓળખાણ સ્વામીજી કરાઈ. બાપા તો અણઓળખ્યા વયા ગયા. સ્વામીજીના ભાષામાં કહીએ તો ધરતી પર હતા ત્યાં સુધી કોઈને ઓળખાણ નથી થવા દીધી. એકદમ ગરીબ થઈને જીવી ગયા. એટલે સ્વામીજી કહેતા બાપા વણ ઓળખ્યા વયા ગયા. એની ઓળખાણ કરાવી સ્વામીજી. આપણે કોઈ બાપાને દર્શન કર્યા છે? હા બેઠા એમાંથી હાથ ઊંચો કરો છો જેને દર્શન કર્યા હોય. હા, આખી સભામાં 2, 3, 4, 5 જણા જ છે આટલી સભામાં જેને યોગી માના દર્શન કર્યા છે. આ 2000 ભક્તો છે આપણે બેઠામાં. એમાંથી ખાલી 5 જણા યોગીમાના દર્શન કર્યા છે. આપણને કોઈ કે બાપાનો પ્રસંગ કહો તો આપણે કહી શકીએ કે ના કહી શકીએ? આપણે જોયા નથી, દર્શન નથી કર્યા, તો પણ કહી શકીએ છીએ. તે પ્રસંગ આવ્યો ક્યાંથી? એ મહિમા સિંચો કોણે? કોણે? સ્વામીજી. દરેકના હૈયા વિશે આપણે યોગી માને જોયા નથી, છતાં એનો ગુણ આપણા બધાના હૈયામાં સ્વામીજીએ પ્રસ્થાપિત કરી દીધો છે. એ છે એની ગુરુ ભક્તિ. શું છે? એ છે એની ગુરુ ભક્તિ. આપણે આટલું જ વિચારવાનું બસ. આપણે બધાએ દર્શન કર્યા છે. આપણા ગામમાં પણ 80% સ્વામીજીનું દર્શન કર્યા છે. ગામે ગામ સ્વામી ફર્યા છે. ભરૂચ જિલ્લાનું કોઈ ગામ બાકી ન હોય કે જ્યાં સ્વામીજી ન પધાર્યા હોય. મિલનભાઈ બરાબર છે? મોસ્ટલી બધા જ ગામમાં સ્વામીજી પધાર્યા છે. જાંબાથી શરૂઆત થાય ભરૂચ સુધીનું કોઈ ગામ બાકી નહીં. હાઈવે પરનું આમ ત્યાંથી આમ ડેડિયાપાડા નીકળો તો કોઈ ગામ બાકી નહીં. વડોદરાથી નીકળી જંબુ સુધી જાઓ તો કોઈ બાકી નહીં. જંબુસરથી આમોદ થઈને ભરૂચ જાઓ તો કોઈ ગામ બાકી સ્વામીજી રાખ્યું નથી. સ્વામીજીથી બધા જ પરિચિત છે. આપણે તો કોઈ યોગી માર્ગથી પરિચિત નહોતા, છતાં પણ સ્વામીજીએ આપણા જીવમાં યોગી માર્ગનો મહિમા પ્રસ્થાપિત કરી દીધો. એ છે એની ગુરુ ભક્તિ. આપણે એવી ગુરુ ભક્તિ અદા કરવી છે. આપણે બધા મરણ્યા છીએ. મિલનભાઈ સિંહ શું કહે? આપણે બધા સિંહ જેવા ભેગા થયા છે. ગુણાતીત લાયન કેવા? હમણાં અમે સુરત ગયા હતા. તાળીઓ ના પાડશો? સાંભળો. સુરત ગયેલા. 3 દિવસનો પ્રોગ્રામ હતો. મારા ભાગવત સ્વામી બેઠા છે. એને નાના છોકરાઓને તૈયાર કર્યા. ગુણાતીત લાઈનનો સંવાદ, રસ રસ સરસ રસ છોકરાઓ તૈયાર કરેલો. છોકરાને સિંહ થવું છે. કેવા થવું છે? સિંહ. પણ એને આપણે પ્રોત્સાહિત કરવા પડે. શું કરવા પડે?
પ્રોત્સાહિત. આપણે બધા જ સિંહ જેવા છીએ. સિંહ છીએ પણ મોડી વાત કરતા હોય ને એમાં ભળી જાય તો બકરી કહેવાય. શું કહેવાય? શું કહેવાય? આમ ખોટી ખોટી ફોફાડા મારીએ. આ નહીં થાય, ક્યારે થશે, કેમ થશે, શું થશે, એ બધા જે વિચાર કરે ને એ સિંહ ના કહેવાય, બકરી કહેવાય. એક સિંહનું બચ્ચું ભૂલું પડી ગયું, એકલું છૂટું પડી ગયું. તે ભરવાડ ઘેટા લઈને જતા હતા. એને જોયું નાનું બિલાડી જેટલું હોય, નાનું બચ્ચું કેવડું હોય. એને લઈને ફરવા માંડ્યા ભરવાડા ભાઈ. તો પછી ઘેટા બકરાની જોડે ફેરવે હાથે. શું ખાય? ઘાસ. શું ખાવું એ બચારાને ખબર ના હોય, નાનું હોય એટલે જે ખવડાવે ખાય. જે ખવડાવો એ ખાય. છોકરાને કંઈ અકલ ના હોય. એટલે પેલું નાનું બચ્ચું એટલે ઘેટા બકરા ભેગું ઘાસ ખાતું થઈ ગયું. શું થઈ ગયું? ઘાસ ખાતું થઈ ગયું. હતું સિંહ. ધીરે ધીરે મોટું થતું ગયું. બકરા ભેગું રહે એટલે ઘાસ ખાય ને ફરે ને કોઈ જંગલી પ્રાણીઓ તો બધા ઘેટા બકરા ભાગે, એ બી ભાગે. એ પણ બીક હતી કે હું આ માયેલો જ છું. કેવો છું? ઘેટા બકરા જેવો જ છું. અને એ બી ભાગે. એક દિવસ સિંહ શિકાર કરવા નીકળ્યો ને અમારું ટોળું પાછળ સિંહ પડ્યો એટલે બધા ઘેટા બકરા ભાગ્યા. એની ટોળામાં આવ્યું હતું એ ભાગ્યું. સિંહને જોયું કે આ કેમ ભાગે છે? પછી સિંહે પેલા ઘેટા બકરાને છોડી દીધા. જે સિંહનું જે બચ્યું હતું એને પકડ્યું. આપણે તો એકદમ ગભરાઈ ગયેલું કે મરી ગયો આજે હું. શું કે આજે મરી ગયો, એટલું ગભરાઈ ગયેલું. એણે સિંહે કહ્યું, તું કેમ ગભરાય છે? કે તમે મને મારી નાખશો તો? કે શું કે? ત્યારે સિંહે કહ્યું, તું અમારી નાતનો છો. કે કોનો છો? તો અમારી નાતનો છું. સમજી ગયા હું ક્યાં માગીશ? ના પડી સમજ? હા, વાંધો સ્પષ્ટીકરણ કરીએ. નાતની ઓળખાણ કરાવી. પાણીનું ખાબોચ્યું હતું ત્યાં સિંહ બચ્ચાને લઈ ગયા. પછી આમાં જો કે પછી પાણીમાં જોયું. પછી કે તું મારું મોઢું જો કે હરખા લાગે કે ને આપણે ભાઈ નાખે કે તું સિંહ છું, બકરી નથી. કે શું કે? તો સિંહ છું, બકરી નથી. પછી સિંહ ત્રાળ પાડે, તું ત્રાળ પાડ. કે પછી ત્રાળ પડાય. પછી એને ખબર પછી કે પહેલાં બધા તો આપણો ખોરાક છે. કે શું છે? તું જેની જોડે ફરે છે એ તો તારો ખોરાક છે. કે ઘાસ ના ખવાય આપણાથી. કે સિંહ ઘાસ ખાય. સમજી ગયા હવે? ઘાસ કોને કહેવાય? યુવાનો માટે ઘાસ કયું? મોટા પુરુષના ગમતા વિરુદ્ધ આપણે ચાલીએ, મોડી વાતમાં પડી જઈએ
શું થશે કેમ થશે એના વિચારમાં રહીએ. ભગવાનનું બળ છોડ્યું કહેવાય, એ ઘાસ ખાધું કહેવાય. પ્રથમ 16 અઢારમાં નાપાસ થઈએ એ ઘાસ ખાધું કહેવાય. એટલે છોકરાઓએ બધું સરસ રાસ કર્યો. એના 3-4 વાક્યો મને ગમી ગયેલા. એની જે કીર્તન કરી હતી ને એના શબ્દો કે વી આર ગુણાતીત લાયન. લાયન હોય એટલે કોઈના મોડા શબ્દો સાંભળીને એ મોરો ના પડે ક્યારેય. બકરા જોડે રહીને બકરા જેવો થઈ જાય નહીં. એની સેવા ભક્તિમાં, એના ઉમંગમાં ક્યારેય ઓટ આવે નહીં. શું ના આવે? ઓટ ના આવે. દિન દિન પ્રત્યે એનો ઉમંગ વધતો જાય. પ્રભુ દર્શન સ્વામી જે ગોષ્ઠી કરીને, અત્યારની ગોષ્ઠીને કાલે બી ગોષ્ઠી સરસ કરી હતી. એ બી ગોષ્ઠીના મુદ્દાઓ આપણે વ્યવસ્થિત વિચારવા છે, મનન ચિંતન કરવું છે. પ્રભુ દર્શન સ્વામી આજની ગોષ્ઠી કરી એમાં કહ્યું આપણો વિકાસ છે સંખ્યામાં. શેમાં? સંખ્યામાં. ચિકાસ નથી. વિકાસની સાથે ચિકાસ પણ આવવી જોઈએ. ચિકાસ એટલે નિષ્ઠાની ચિકાસ. પ્રસંગ બને પ્રભુનું બળ લઈએ. પ્રસંગ બને કરતા હતા ભગવાનને માનીએ, વ્યક્તિને નહીં. તમે કૂતરાને લાકડી મારો ને, કોને ડેલી બંધ કરીને કૂતરું ડેલી મૂકવાનું, પૂરવાનું, પછી ભાગી ના જાય એવું, પછી એને લાકડીથી મારવાનું. 1-2 લાકડી પડશે ને એટલે કૂતરું ભાગવાની જગ્યા નથી, એટલે પછી શું કરશે? લાકડીને બચકો ભરશે. જોયું કોઈ દાડા અખતરો કર્યો? હે, તમે જોજો. કૂતરું લાકડીને બચકો ભરશે. લાકડી શું ગુનો કર્યો? લાકડી માર નાખવું જુદો છે. લાકડીને બચકું ભરશે તો લાકડી કશું થવાનું નહીં. લોહી નીકળશે તો કૂતરાને નીકળશે. કોણ નીકળશે? લોહી નીકળશે તો કૂતરાના મોઢામાંથી નીકળશે. આપણે એવું છે કે પ્રસંગ બને એટલે વ્યક્તિને પકડીએ, લાકડીને પકડીએ. કોને? મારનારે ના પકડીએ. પ્રભુ દર્શન સાંગે કરતા હતા ભગવાનને માનવાનું. પ્રસંગ ઊભો કરનાર ભગવાન કોણ કરે? ત્યાં જઈને બચકું ભરો, કોણ ના પાડે છે? બચકું ભરવું તો ત્યાં જઈને ભરવાનું, સ્વામીજીને છે. કેમ? તો કે તમે પ્રસંગ ઊભો કર્યો. એક વખત સ્વામીજી સોખડા ગામમાં પધરામણી કરતા હતા. એટલે અંગત ઘર ત્યાંથી પસાર થતા હતા. તો ઘરમાં કંઈક પ્રસંગ બન્યો હશે. સર સાંભળો જેવી વાત છે વિજયભાઈ. ઘરમાં પ્રસંગ બન્યો છે. એટલે દેરાણી જોરાણીઓ કે સાસુ બહુ હોય
ઝઘડા ઘેર ઘેર હોય છે, કોમન છે. અને એનું ટેન્શન આપણે નહીં લેવાનું, એટલે અથડાવવાનું, અથડાઈને શાંત થઈ જશે. અથડાઈને શાંત થઈ એટલે સાસુનો ઝઘડો ચાલતો હશે. સ્વામીજી પસાર થયા હતા. ત્યાર પેલી સાસુ આગળ તો બહુનું ચાલે નહીં. આઈ એમ બોસ, શું કહે? આપણે કોઈ સાસુ નહીં થવું, હા, દાસના દાસ થવાનું. આઈ એમ બોસ કે એટલે એનું વર્ચસ્વ જવા પ્રયત્ન કરે. એટલે ઘરમાં કંઈક પ્રસંગ બન્યો હશે એનું ચાલતું હતું. એટલે જે વહુ હતી એ બોલી ઉઠી કે પેલો સાંભળો ગયા મંદિરે બેઠો બેઠો અમને હેરાન કરે છે કે ઘરમાં પ્રસંગ બન્યો છે અને ગારો સમજીને દે. કોને ગારો કોને દે? કે પેલો સાંભળો કે મંદિરમાં બેઠો બેઠો અહીં હેરાન કરે છે અમને કે. તો સ્વામીજી ત્યાંથી જ પસાર થતા હતા, એના ઘર આગળથી જ. સ્વામી સાંભળ્યું, બહુ રાજી થયા. સ્વામીજી બહુ રાજી છે કે ચલો જે હોય એ કરતા તો ભગવાનને માને છે ને કે. એને આપણી ગાળ બી મીઠી લાગે. હા, એને સ્વામીજી નહીં પણ સાંભળો કીધું. સાંભળો એટલે ગાળ જ કહેવાય ને સારી ભાષામાં. સ્વામીજી રાજી થયા કે ચલો જે હોય એ કે માને તો ભગવાનને કરતા હતા માને છે ને કે. આપણે પ્રસંગ બને, પ્રસંગો બનવાના, અંદર અંદર થવાનું છે. મંડળમાં બને, ઘરમાં બને, બધે જ બને. પ્રસંગો એટલે બને કે આપણને આપણામાંથી બહાર કાઢવા માટે હોય. દરેક વ્યક્તિ અહંકારથી જીવે છે. પ્રસંગો છે અહંકારને લઈને. જ્યાં હું છું ને ત્યાં પ્રસંગો રહેવાનો. જ્યાં હું છું ત્યાં પ્રસંગો રહેવાના. હું જગ્યાએ તું આવી જશે ને પછી પ્રસંગો નહીં રહે. એટલે આપણી યાત્રા છે હુંમાંથી તુંમાં જવાની. કઈ છે? કઈ છે? એ યાત્રા કરવા માટે સ્વામીજી આપણને બધાને સિલેક્ટ કર્યા છે. વી આર સિલેક્ટેડ. આપણે બધા સિલેક્ટ થયા છે એ દ્રષ્ટિવાળા છીએ. જ્યાં હું હશે ત્યાં પ્રસંગો બનશે. એટલે આપણે એમાંથી બહાર નીકળવું છે. એના માટે સત્સંગ કરવો. હું કરું છું એ જાણપણું આવે. ભક્તિ સાહેબ સરસ પ્રસંગ કીધો. બે મિત્રોની વાત કરી, સ્વામીજીને એના મિત્રોની. આખી રાત સેવા કરી. કેટલી? આખી રાત સેવા કરી. રાતે 2 વાગે પાછા પાણી ભરવા લઈ ગયા. સવાર સુધી પાણી વાર્યું. પાણી વાળતા આવડતું નહોતું, છતાં વાર્યું. ભાવના હતી તું રાજી થા. કઈ ભાવના હતી? તું રાજી થા. આપણે બોલીએ જ ખરા, બસ એક તું રાજી થા. બોલીએ, બોલવા માંગતો નથી. પણ એ ધ્યેયને પકડીને જીવો ને એ વસ્તુ જુદી છે. ધ્યેયમાં પાછા મન બુદ્ધિ આવી જાય એને રાજી કરી લે. હવે કોને? મન બુદ્ધિને પણ રાજી કરી લઈએ. એટલે ધીરે ધીરે એને રાજી નહીં. આખી કરોડ જન્મથી મન બુદ્ધિને રાજી કર્યા છે. કેટલા જન્મથી? કરોડો જન્મથી મન બુદ્ધિને રાજી કરતા આવ્યા છે. હજુ સુધી રાજી નથી થયા. એને સંતોષ જ નથી થતો કોઈ. ગમે એટલું એને રીતે વર્તન. તો જે રાજી જ ના થાય, જેને સંતોષ જ ના થાય, એની પાસે ટાઈમ બગાડવાનો કોઈ અર્થ ખરો? એ કોઈ રાજી થશે જ નહીં. આજે તમને બટેટાવડા ભાવતા હોય કે પીઝા ભાવતા હોય, આજે દાબીને 3 દાડા ભેગું ખાઈ લો
તો ફરી બીજા આવશે તો મન નહીં થાય? હે થશે ને વિજયભાઈ? થાય જ. અને મનને કદાચ સંતોષ થયો જ નથી, થવાનું નથી, એટલે એને આપણે બાજુ મૂકી દેવાનું. એને સ્વામી કે અમે એ રીતે જીવતા હતા કે યુગમાનના વચન મન બુદ્ધિને રમાડતા હતા કે શું કરતા? યુગમાનના વચન મન બુદ્ધિને રમાડતા. એકદા કે વાસણની સેવા કે મારે છોકરાઓ સ્વામી બહુ સેવા લે છોકરાઓ પાસે. છોકરાઓ સેવા કરી કરીને થાકી ગયા, રાત્રે 10 વાગે હોઈ ગયા. વાસણ ઘસવાના બાકી હતા. રાત્રે 10 વાગે, દિવસની વાત નહીં, સવારના 10ની વાત નથી, રાતના 10 વાગે. સ્વામીજી વિચાર કરે કે શું કરશું, કે સવારે વાસણ તો આપવા પડે રસોડાવાળાને. કે પેલા ઉઠાડીએ બધાને, પછી કે ના ના સુવા દો, કે લખી આપ્યું છે કે. પછી પોતાની મન બુદ્ધિ સાથે સ્વામીજીએ યુદ્ધ કર્યું. કે લખી આપ્યું છે મારી સાથે બધાને સેવા કરાવવી કે એની પાસે સેવા કરી લખી આપ્યું છે. મન સાથે યુદ્ધ કર્યો. એ નહીં આવે કેમ? તારે એકલા જ વાસણ ઘસવાના હવાના 4 વાગ્યા સુધી. કોને કહે છે સ્વામીજી? પોતાના મન બુદ્ધિને કહે છે. આ સિંહ થવાની વાતો ચાલે છે. વી આર લાયન. લાયનમાં મોડી વાત ના હોય. એટલે સ્વામીજી મન બુદ્ધિ સાથે યુદ્ધ કર્યું. સવારના 4 વાગ્યા સુધી તારે વાસણ ઘસવાના, એકલા જ ઘસવાના, કોઈ નહીં આવે કે. પછી કે હવે આખી રાત એકલા વાસણ ઘસી શકે સ્વામી કે. અને વાસણ પૂરા થવા આવ્યા ને ત્યાર પછી ફરી મન બુદ્ધિને કહું, કાલે બપોરે પણ તારે એકલા જ ઘસવાના છે કે. એ સિંહત્વ છે. બોલીએ તો છે વી આર ગુણાતીત લાયન. મન બુદ્ધિ આપણને રમાડી જાય. સ્વામી વાતમાં વાત છે. કેટલાક મનને રમાડે ને કેટલાક ને મન રમાડે. એના વચને જીવવામાં મન રમાડી ના જાય બસ. ભક્તિ સાંઈ કે મિત્રના વખાણ કર્યા, સેવા તો બને કરી હતી, બાપાએ કરી હતી, સ્વામીજીએ કરેલી, મિત્રએ કરેલી. બંને આખી રાત જાગ્યા હતા. બંને દેહનો આનંદ કર્યો હતો. આપણે સેવા કરી હોય, વખાણ કોકના થાય તો વિચારવાનું કે વખાણ મારા વખાણ થાય એના માટે મેં સેવા કરી. કોઈ આપણા વખાણ કરે એટલા માટે સેવા કરે તો એનો રિઝલ્ટ 0. બસ વખાણ કરીને આનંદ થઈ ગયો, પૂરું થઈ ગયું. રાજીપો જુદો છે. વખાણ થઈને માટે આપણે સેવા નથી કરતા. કોઈ વખાણ બીજાના થાય આપણી સાથી મિત્રના ને આપણને આનંદ થવો જોઈએ. બાપાએ સાથી મિત્રના વખાણ કર્યા તો સ્વામીજીને આનંદ થયો. અદ્ભુત પ્રસંગ ભક્તિ સાંઈ કહે છે. આવા પ્રસંગોને આપણે મનન ચિંતન કરવું છે. ને મન બુદ્ધિને રમાડવા છે. બસ ખરેખર સિંહ થવું છે. એના હૈયાની સાહસ કરાવી છે. આપણે તો સરસ યોગ છે. તમામ મિલિભાઈ અને હરીશરણ સ્વામી બંને સિંહ જેવા છે ભરૂચવાળા માટે. અમદાવાદ માટે પ્રિસિદ્ધભાઈ ને બ્રહ્મયાય સાંઈ અમદાવાદ પ્રદેશ છે ને આપણી જોડે. બીજો કયો પ્રદેશ છે? વાપી તાપી છે. વાપી વલસાડ છે. સરસ ગુડ. બધા સિંહ થવું છે. પ્રિસિદ્ધભાઈ કઈ વાત કરી એ સિંહત્વનું લક્ષણ છે. કેવું એક એક વાક્ય બળ મળે એવું હતું એનું પ્રિસિદ્ધનું. એ બધી કથા વાર્તાને આપણે અહીંથી લઈને જવું છે. 3 મહિના સુધી કથા વાર્તાના આકારે રહેવું છે.
બ્રહ્મયાયસનું પારણ છે 7 દિવસનું. શાની પર હતું? જાગૃતતા ઉપર. પડે જાગૃત રહેવું પડે, નહીં તો નાપાસ થઈ જવાય. સદ્ધર્મમાં જાગૃત, સ્ટડીમાં જાગૃત, સેવામાં જાગૃત, સુહૃદભાવમાં જાગૃત. બધી જગ્યાએ જાગૃત. જાગૃત ના રહે તો ભણતા હોઈએ મન છતરી જાય, મોબાઈલમાં મન જતું રહે. મોબાઈલની સરસ વાત કરી પ્રભુ દર્શન સ્વામીએ. સૌથી વધારે અત્યારના યંગસ્ટર ભણનારા વિદ્યાર્થીઓ વધારે પડતો ટાઈમ જો એનો બગડતો હોય તો એ સોશિયલ મીડિયાની પાછળ. શાની પાછળ? સોશિયલ મીડિયાની પાછળ. ફોકસ ના થઈ શકાય કોઈ દાડો. સુરતમાં શિબિર કરી 3 દિવસ. એક વડીલોની સભા કરી, એક બાળકોની સભા કરી, એક એજ્યુકેટેડ યુવકોની સભા કરી, એક અમરીશની સભા કરી. બરાબર ને ભાગવત સાંઈ? 4 સભાઓ કરી, બધી અલગ અલગ. બધાનું ધ્યેય સર્વમંગલ સાંઈના સમાગમ કરી ક્લિયર બધાનું. આ બધું બ્રહ્મયાય સાંઈ કથા વાર્તાનો અખાડો રાખે છે તો ત્યાં પણ બધાનું ધ્યેય ક્લિયર. પ્રસિદ્ધભાઈ જે વાત કરી ને ધ્યેયની વાત કરી. આપણે બધાએ કથા વાર્તામાં ડૂબવું પડે તો આપણું ધ્યેય ક્લિયર થાય. ડાયવર્ઝન જોઈએ નહીં. છોકરા વધારે ડાયવર્ટ થયા છે મોબાઈલની પાછળ. મોબાઈલનું વ્યસન એવું છે ને, નાનો હોય ને પકડતો થાય ને એ પકડે જે ઠાઠડીમાં જઈને ત્યાં સુધી એને મોબાઈલ છૂટે નહીં. ક્યાં સુધી? એ ખતરનાક વ્યસન છે, જાય નહીં. હું તો પ્રથમ દવાખાનામાં હોય તો હું તો એ કરતાં માળા ફેરે ને ભાઈ. માળા નહીં ફેરે, 2 અંગૂઠે આમ મેસેજ કર્યા કરશે. આપણે 2 હાથે માળા નથી ફરી, એક જ હાથે ફેરવવાની. 2 હાથે નહીં. હા, કેટલા હાથે ફેરવવાની? માળા એક જ હાથે ફરે, 2 હાથે ના ફરે. એટલે આપણે બીજા હાથને થોડો ફ્રી રાખવો છે તો આપણું ડેસ્ટિનેશન ક્લિયર થશે. મોબાઈલની પાછળ સમય બગાડવો નથી. પ્રભુ દર્શન સ્વામીએ કહ્યું સોશિયલ મીડિયામાં ટાઈમ બગાડો છો એટલો ટાઈમ તમારે ભણવામાં કાઢો તો સારું રિઝલ્ટ મેળવી શકશો. મૂવીમાં એમાં ટાઈમ બગાડતા હોય તેટલો ટાઈમ સ્વામીજીનું કેસેટો સંતોના પ્રવચનો સાંભળવામાં કાઢો તો આપણી યાત્રા ભગવાન તરફ ચાલશે. તો આપણે આ 3 મહિના ખૂબ જાગૃત રહેવું છે. સ્વામીજીના ખરેખર દીકરા થવું છે. તો એવી જાગૃતતા સાથે, જાગૃતતાના સંકલ્પ સાથે આપણે અહીંથી છૂટા પડવું છે. તો સ્વામીજીના ચરણમાં એટલી જ પ્રાર્થના છે કે બધા મરણીય ભેગા થયા છે, રાજી કરવાની ભાવનાવાળા ભેગા થયા છે. તો અમારી જિંદગીનો 1 સેકન્ડ બગડે નહીં એ જાગૃતતા અમને સૌને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.